હેલો ફ્રેન્ડ્સ, તો આજનો આ પૂરો વિડિયો એ કુકરને લઈને છે. જો આ તમે જોઈ શકો છો કે કુકરનું આ હેન્ડલ છે, એને આપણે ગમે એટલી વાર રિપેર કરાવીએ ને તો પણ તે ઢીલું થઈ જતું હોય છે. તો તેની માટે અહીંયા આજે હું તમારી સાથે બિલકુલ જુગાડુ આઈડિયા શેર કરીશ. તો પહેલા આપણે હેન્ડલ અને આ બોલ્ટ બંનેને કુકરથી અલગ કરી લઈએ. અને આ આઈડિયા તમે હેન્ડલ ને લગતા કોઈ પણ વાસણ હોય તમારી જોડે આ રીતના હેન્ડલ વાળું, તેની સાથે તમે કરી શકો છો. તો અહીંયા જો છૂટું પાડી દીધું, ત્યાર પછી નીલ પોલિશ લઈ લેવાની. નીલ પોલિશ ને આ બોલ્ટ ઉપર લગાવી દઈએ. જ્યાં બોલ્ટના આંટા આવે તેની ઉપર આપણે સારી રીતે લગાવી લેવાનું. અને આ કામ થોડું ઝડપથી કરવાનું, જેથી નીલ પોલિશ એ સુકાઈ ના જાય. અને જો કુકરને લગતા આ આઈડિયા તમને ગમે ને તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો નીલ પોલિશ લગાવી દીધી અને હવે આપણે તેને ફિટ કરી દઈએ. તો આ રીતે આપણે તેની ઉપર હેન્ડલ લગાવી દઈએ, જ્યાં બોલ્ટ લગાવવાનો છે ત્યાં, અને બોલ્ટ લગાવી દઈએ. અને બોલ્ટ લગાવી અને તેને થોડી વાર માટે સુકાવા દેવાનું છે. કુકર સાથે બોલ્ટને ફિટ કર્યા પછી થોડી વાર તેને સુકાવા દઈએ. તો આ રીતે ટેસ્ટરથી બિલકુલ ટાઈટ તમારે કરી દેવાનું. અને 10 થી 15 મિનિટ સુકાવા દઈએ. ત્યાં સુધી હું તમારી સાથે બીજો આઈડિયા શેર કરું. તો અહીંયા જો આ કુકર નું ઢાંકણ છે, જ્યાંથી અહીંયા વિસલ અને વાલ છે ત્યાં આપણે એક એક ટીપું તેલ લગાવી દેવાનું. જેનાથી શું થશે કે દાળ કે કોઈ પણ વસ્તુ તમે કુકરમાં બાફવા માટે મૂકો ને તો તે ઉભરાશે નહીં અને એકદમ સરસ રીતે બફાઈ જશે. ત્યાર પછી જો થોડું તેલ હાથમાં લઈ અને આ રીતે રીંગ પર પણ લગાવી દેવાનું. આ બધા આઈડિયા કુકરને લગતા છે. તો જો આ ઢાંકણ પર રીંગ, વાલ અને વિસલની જગ્યાએ તેલ સરસ રીતે લગાવી દેવાનું. ત્યાર પછી જો અહીંયા આ તમે જોઈ શકો છો કે 15 મિનિટ પછી તમને બતાવું છું તો એકદમ સારી રીતે ફિટ થઈ ગયો છે. હલાવીએ પણ હલતો નથી. તો ત્યાર પછી જો આ રીતે ઢાંકણની રીંગ હોય ને તે ઢીલી થઈ જતી હોય છે. આપણે તેને કાઢીને ધોઈએ ને એટલે તે ઢીલી થઈ જતી હોય છે, અને ધોવી પણ જરૂરી હોય છે. તો તેને આપણે ફ્રીઝરમાં જ્યાં બરફ રાખતા હોય ને ત્યાં તેને આપણે અડધા કલાક માટે રાખી દેવાની, કાં તો પછી બિલકુલ ઠંડા બરફના પાણીમાં તેને અડધા કલાક માટે પલાળી દેવાની. ત્યાર પછી તો તેનો શેપ લઈ લેશે. ત્યાર પછી જો આ રીતનું નાનું કુકર હોય અને આપણે સ્ટેન્ડ મૂકીને કોઈ વસ્તુ બનાવવાની હોય અને તેની અંદર જો નાનો માળો હોય તો આવી જાય, પણ આ રીતનો મોટો માળો હોય ને તો તે કુકરની અંદર નથી જતો. તો આપણે અહીંયા એક જુગાડ કરીશું. આ રીતે ચમચીઓ તો બધાના ઘરે હોય જ. તો ચમચી લઈ અને આ રીતે જો તમને બતાવું છું તે રીતે આપણે કુકરની અંદર ગોઠવી દેવાની. એટલે અહીંયા એક સ્ટેન્ડ જેવું તૈયાર થઈ જશે. સ્પેશિયલ કઈ આપણે નાના કુકર માટે નાનો માળો લેવા ના જવાય ના હોય તો તમે આ જુગાડ કરી શકો છો. અને તેની ઉપર આ રીતે આપણે તપેલી રાખી દેવાની અને તેની ઉપર ઢાંકી અને તમે બીજી વસ્તુ ઉપર રાખી અને સારી રીતે તેને કૂક કરી શકો છો. તો જો આને મેં ઢાંકી દીધું અને તેની ઉપર આપણે બીજું વાડકો રાખી દઈએ અને કુકર તમને બંધ કરીને પણ બતાવું. તો જો આ રીતે સરસ રીતે કુકર બંધ થઈ ગયું છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આ કુકરમાં આપણે દાળ બાફીએ ને ત્યારે દાળ ઉભરાતી હોય છે. વિસલે લગાવીએ, કુકરના ઢાંકણા પર લગાવીએ તો છતાં પણ ઉભરાતી હોય ને તો તમારે આ રીતે કુકરની અંદર જ્યારે આપણે દાળ બાફવા મૂકીએ ને ત્યારે તેની અંદર આપણે 2-3 ટીપા તેલ રેડી દેવાનું. તો જો ઢાંકણ મેં તમને બતાવી દીધું એકદમ ચોખ્ખું છે. તો આ તેલ રેડી દઈએ 2-3 ટીપા અને કુકર ઢાંકી અને દાળ બાફવા માટે રાખી દીધી હતી. અને ખોલીને તમને બતાવું છું કે